સ્વાભાવિક છે કે ભાજપમાં રહેલો કાર્યકર જાણે છે કે આ ખોટું છે, કોંગ્રેસનો કાર્યકર પણ જાણે છે કે પાર્ટીમાં ખોટું થાય છે, પણ અત્યાર સુધી વિકલ્પ નહોતો. ભાજપવાળા કોંગ્રેસમાં જઈ શકે એમ ન હતા અને કોંગ્રેસના કાર્યકર્તાને ભાજપ પસંદ ન હતી. એટલે જાણતા હોવા છતાંય લાચારીવશ, મજબૂરીવશ બંને પાર્ટીના કાર્યકર્તાઓ પોતપોતાની પાર્ટીનું કામ કરતા હતા. હવે જ્યારે વિસાવદરથી એક રસ્તો નીકળ્યો છે, એક કેડી નીકળી છે, એક વિકલ્પ નીકળ્યો છે વિસાવદરથી, ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતનું ભલું ઈચ્છતા હોય, જનતાની સેવા કરવાનું ઈચ્છતા હોય, જેણે પોતે નિસ્વાર્થ ભાવે કંઈક સારું કામ કરવું હોય, એ તમામ કાર્યકર્તા ચાહે ભાજપના ચાહે કોંગ્રેસના એ બધાય આમ આદમી પાર્ટીમાં જોડાવા માગે છે. અમે બધાયનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ અને હજુ જેણે જોડાવા માટેનું મન ન બનાવ્યું હોય એને વિનંતી કરું છું કે ભાઈ વહેલી તકે આવો, તમારી જેવા સારા માણસો આવશે, બધા સાથે મળી ગુજરાતનું ભલું કરી શકાશે. ગોપાલભાઈ, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આવશે મેદાનમાં પ્રચાર? બિલકુલ, કોઈ ના, એ પ્રશ્ન જ નથી. એ તો ચાલો, મુખ્યમંત્રી બનો તો ફોન ન ઉપાડતા, હજી ધારાસભ્ય છો, પત્રકારોના ફોન ઉપાડતા